हेलो गाइस, कैसे हो? लाइक करो, સબસ્ક્રાઇબ કરો, શેર કરો આવા નવા વિડીયો જોવા માટે. તો આપણે જવાનું છે વાડીએ. હવે ટ્રેક્ટર ઉપર ગયો, છોકરા બીજ ગયા સાઈડમાં. આપણે પહેલાં જઈશું પેટ્રોલ પુરાવા. તો મિત્રો, આપણે આ છોકરા ઘણા સમયથી બહાર અભ્યાસ કરતા હતા, તો આજ સુધી આપણે વાડી દેખાડી આપણે. હા પાપા, મેં વાડી નહીં દેખી है. ચાલો आज वाड़ी आदमी देखाड़ी એટલે ખબર પડે ને કે વાડી આ શું કરે. તો પપ્પા વહાં ક્યાં જાને દેને હે? જો ભાઈ આ હે પેટ્રોલ પંપ. શું આને કહેવાય? પેટ્રોલ પંપ હે. હા, કને પેટ્રોલ પૂરવાનું આપણે. તો આમાં ક્યાંથી નળે ક્યાં લઈ દેખાય? આપણે પૂરી દેશે રોજે ઘરે પોરો ખાતો. આમાં જો જે ઓલો ભાઈ આવ્યો ને પેટ્રોલ પૂરશે. પેટ્રોલ પૂરું આપણે પૈસા દો પેટ્રોલ ને પૈસા ના દે ને આપણે સબલ બની છે એવું છે પપ્પા. હા, રોડ કરવા. તો હવે પપ્પા ક્યાં જવાનું છે આપણે? આપણે જવાનું છે વાડીએ આપણે હે તબેલો એક. પપ્પા મેં તબેલો જોયો જ નથી. તબેલામાં ગાયો ને ભેંસ ને બધું આવે, અહીંયા કને પોદે ઢહડવા પડે. એવું હે પપ્પા? તો બહુ પપ્પા પૈસા વાળા છે ને? પૈસામાં કાંઈ અહીંયા કને સરકારની લોન બહુ એવું હે પપ્પા? હા, હમણાં તબેલા જેવી રેકડી ચાલુ રાખી એટલે ક્યાં આને ટ્રેક્ટર હાંકવાનો દે પાછું વાળે. હા ભાઈ, અહીંયા કણે આપણે જવાનું વાડે આપણે એ બાજુ છે. હા જો તમે વાડે ન દેખાડ્યું ને એટલે આવું થાય. હવે તમારે ખેતી કરવાની બાજરો વાળે. પાપા હું હજી ભણું છું, મેં તમે ભણવામાં ઉતારો ત્યારે હું વાડીએ જાઉં ને. બધું શીખવું પડે હારવાર. ભણવામાં એવું થોડું નોકરી તને લાગી જશે. પાપા નોકરી લાગી જાય તો આપણે કેવું હારું? તો ખેતી કરવી પડે. આમાં કઈ ભાગ્ય ન દે, ભાગ્ય કાંઈ ન વધારીને દે. એવું હે પાપા? અરે ગાયું આવે અમને. કેટલી વાડી છેટી છે? વાડી આપણે ઘણી છેટી છે. આટલી બધી આજે દાદાજીને વાડી રાખી હે? હા, એમાં જે રોડ કાંઠે વેચ દીધી છે. એવું હે પાપા? કેટલા વીઘા વેચ દીધી? રોડ કાંઠે 150 વીઘા વેચ દીધી. ઓહો, તો દહીં ખાવા પીવા કાંઈ નહીં હોય ને? 5 વીઘાનું કટકું રાખ્યું છે, એમાં તને ભણાયો ને બધો ખર્ચો કર્યો. એવું હે પાપા? હા. વાડી ગયો તો પાપા તમે વાડી ભૂલી ગયા હો? હું તારા તરી ચડી ગયા ને? હું તને બધું દેખાડું છું, બાકી મને બધું યાદ જ હોય. એવું છે? હા બા, એ બાજુ વાળી જા બા. આ પાપા વાડી? હા, આપણી વાડી આવી ગઈ. પા નીચે કરવાનું. આમાં શું વાયું છે? વરિયાળી વાયું છે, ભાંગતો નહીં. એવું છે? હા, વરિયાળીનું સીઝન છે. અહીંયાથી જવાનું ખબર તબેલે ગાયું જોવા. ગાયું તો નહીં ભાઈ ને? ના, મેં જોઈ દીધી. કેવી ગાયું હોય? એમને આવશે દેખાડું. ગાયુંના પોદને બધું ઢાળવું પડે. એવું ન મને આવડે. બધું શીખવાનું હોય, નકરો ભણવાનું ન ધ્યાન દેવાય. એવું? તો પણ હું તો ભણેલું નોકરી લઈ તો તમારે કઈ કામ ન કરવું પડે. નોકરી લે તો આમાં આ બધું કરવું જ પડશે તારે. એવું હે? તો ભરતભાઈ ને નકરો થઈ ગયેલો જ છે. ઈ તેમને દૂધ હારું આવે છે. ભરતભાઈ હાઈ ક્લાસ લઈને બે જ ટેબલેટ. હીરા ગળવા? તો હીરા ગળવા વાળો નહીં આવે ને કેક મારે તે. પપ્પા આટલી બધી વાડી આવી છે તમારી કે તમે રસ્તો ભૂલી ગયા હો? તને બધું દેખાડવું પડે. આ જો લખરાની વાડી આવી. લખરાની વાડીમાં નકરું ખડે જ ઊભું છે. લખરા કાકા તારા સાહેબ. લખરા કાકા? તો તમારો છોકરો હશે ને? તો ના જો રોમજીબન ભાગ્ય રાખે છે. રોમજીબન ભાગ્યને વાડે છે? હા, બાજુ ને રોમજીબન ભાગ્યને. એમાં તો વાયું છે. જીરું વાયું. એવું છે? તો 100 મણ તો વેચી દીધું એમને. ના ને એને શાકનું નહીં ખાતો પણ થોડું વાય કરે. એવું છે? કે કાંઈ નથી ખાતું? પાપા કોના પડા વધારે થઈ ગઈ? આંકવાની પડા હું હરી નાખ્યા અહીંયા વીડ હીમાં કાંઈ નથી. ઢોરા ચડવા છે, ગળસા રહેશે. આપણે ગાયું સરજી છે ને? હા. તો હવે સીધું તબેલા જવાનું ને? આ લારા પર તબેલો. હા. આવું તો નહીં ક્યાંય ભેળું ભેળું? ના, આવું નહીં ભેળું. એટલે આ હે ખૂબ જ અહીંયા ગેસ બને. ગેસ, ગોબર ગેસ. ગોબર ગેસ. હા. જો ગાયું બાંધે દેખાય છે? હા જો આ તબેલો આપણો આવી ગયો. આપણો આ તબેલો? હા, હું ગાયું એવું રહેતું ને દેખાડું. જો અહીંથી ચડવાનું. આ હે ગાયું આપણે. 4 ગાયું હે? હા. એટલી બધી? તો અહીંયા પોદ ને બધું ઢહડવાનું ને એટલે 2 પાડીઓ હું લાવ્યો છું. એવું છે? ફટુરી મને લેવડાવી 2 પાડીઓ. 2 પાડીઓ 5,000 ની? 2,000 ના દોણા લાવ્યો. 2,000 ના? હા.
તો હવે ક્યાં જવાનું છે? હા જવાનું છે આપણે વાડી. હવે અહીંથી ક્યાં જવાનું છે? આપણે જવાનું છે અહીંથી તો પેલા નિહાળે જતો ને ભણવા. હા ઓલા રામજી સાહેબ ને ઓલે હા ત્યાં આપણે જવાનું. નાની સાહેબ આચાર્ય હતા ઈ? હા રામજી સાહેબ. અલ્પા સાહેબ ને બધા આવતા હતા ને? બધું યાદ છે તો હોશિયાર લાગે. હા હું તો મારો પેલો નંબર આવે છે ભણવામાં નહીં ગેમ રમવામાં. ગેમ આખો દી ભણવામાં ધ્યાન દીજે કાંઈ. તો મને ફોન કરે જોવો પડે. હા તારે હાટું હું કામ કરું છું તબેલા ગાયું પોટ ઢળું. એવું છે? તો તો તમે નિહાળે જઈને સાહેબ ને ઠપકો ન દેતા મારો. દેવો જ પડે ને. હા જોઈ આ હે તારી નિહે જોઈ તે. હા આજ નહીં નિહાળ પેલા ભણતો ઈ નિહાળ છે. હા બધું યાદ રાખવાનું. તો તમે છે અંદર જવા દઈશું બીજા અંદર. આપણે જ નિહાળી આવડે રે ગૌરવ બને બધાને પગાર દે. એવું છે? તો તમે આચાર્ય થઈ ગયા. આશરે નહીં આપણે વાડે નિહાળી દીધું. સર આપણે વાડેમાં તો પછી એમ ગાર્ડન બાર્ડન બધું. હા તમે પણ ગાડી મેં કીધું ઈનું હું કાશની બાઈ. વાહ જવું છે આપણે સાહેબની ઓફિસમાં આટો મારો. પણ ના અત્યારે રજાયું પડી ગઈ છે બાણું બની છે. અત્યારે હાથે માઠુંનું વેકેશન છે ને એટલે અત્યારે બેન છે ને જરૂર તો નહીં બધે હાથે માઠું કરવા ગયા. તો 3-4 દીની રજાયું દઈ છે. અઠવાડિયાની રજા નીકળી. તો હવે શું કરશું આપણે? આપણે નિહાળમાં આટો મારી પછી વાડીએ જઈએ આટો મારવા. છે હજી પાછું વાડીએ જવું છે. વાડીએ તને એ બધું શીખડાવવાનું છે હાથ આંખોનું ને બધું. ટ્રેક્ટર આટો મને આવડી ગયું. ટ્રેક્ટર આંખો એમ ન આવડી જાય. તો સ્ટન્ટ કરાવવા પડે. ના એમાં આડોલીની દાંતીની લોટરીને બધું જોડવું પડે. એવું? તો તમને સ્ટન્ટ કરતા તો આવડતું છે ને? હું તારને બહુ સ્ટન્ટ કરું છું તમારે જોવો હે? એ મુક્ત કરવાનું આ રળવા સાધન છે તો ભાંગી નાખી. ના ભાગીને ખાલી ટ્રાય તો મારવા દે. ના આપણે એવું કઈ નથી કરવું. ભાગે આપણું ટ્રેક્ટર ગમે ને હાલે. તે સીધી ઉપર ચડાઈ દીધું. નિશાળે તો આપણી વાડીમાં ઊભી કરી છે નિશાળ. હા એટલે ગમે ના ટ્રેક્ટર હાલે ગમે ને ને હાલે એમાં કઈ બોલવાનું જ નહીં કોઈ. તો અહીંયા તમે સ્ટન્ટ કરવાના છે ને? હા હો આ કઈ તો આ હે દિવાલ. પટાઈ દઈ પણ ના. સાઈન પટકાડી છે કેટલીક મજબૂત છે જોવું પડે. તો એવું હે નિશાળની દિવાલે જોવો છો તમે? જોવું જ પડે જ છે ને. ક્યારેક કોઈક ગાડી આવીને ભટકાણી હોય. હા બસ જો હવે આપણે ટ્રેક્ટર પાસે મારવાનું છે. જો હલવાઈ ગયું છે. બસ હાલ હું તને સ્ટેન્ડ કરતા શીખવા દઉં. તો પછી મારે એવી રીતે સ્ટન્ટ કરવાનું ને તમારી જોડે. ધ્યાન રાખવાની લાગે નહીં એવી રીતે. ટ્રેક્ટર ઊંધું પડે કે ન પડે? તરત પડી જાય ને એવું? તો તરત આ ઊંધું જાય. જો ચાલો, ઊંધું પડી હા, ગયું. બસ પછી એમ હાંકવાની. આવી રીતે? હા લેવર ઉપર પગ રાખવાનો.